સાંભળજો કેટલો બુદ્ધિશાળી હતો. ભીલ જાતિનો હતો કેવટ. કથાને તમે સાંભળી છે, પણ મૂળ કથા જે મારી પાસે છે એમાંથી તમને બતાવું. ભીલ જાતિનો હતો. પુત્રને કીધું, જા અહીંયા ભગવાન રામના પગ ધોવાના છે. નગર પગ ધોવા માટે ઘણા બધા પાત્ર હતા, પણ એના ઘરે લાકડાની કાથરોટ હતી જેમાં લોટ બંધાતો હોય. એ લાકડાની હતી. સાંભળજો વડીલો, લાકડાની કાથરોટ હતી. એ કાથરોટ એના દીકરાને લેવા મોકલો. એમાં ભગવાનના ચરણ મૂક્યા અને એમાં ભગવાનના પગ ધોવે છે. એમાં શું કામ ધોયા? લાકડું છે ને એ પાણી પી જાય. કેવટ વિચારે છે કે પ્રભુનામાં પગ મુકાવી અને ભગવાનના પગ ધોઈશ તો આ લાકડું આ પાણી પી જશે. હંમેશાને માટે આ લાકડાની અંદર ભગવાનના ચરણનું અમૃત રહેશે અને એમાં અમે લોટ બાંધીને ખાશું તો પ્રભુરૂપી વિચાર આવશે અને આમાં મારી દરેક પેઢી જમશે અને મારા દરેક પિતૃઓ, પુત્ર, પૌત્રો બધાનો ઉદ્ધાર થશે. ક્યાં સુધી બુદ્ધિ ચલાવી લીધી.